નમસ્કાર ખેડૂત મિત્રો, હું નાગરિક વનરાજ @ફાર્મિંગ ઝોન 4 યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત છે તો જીવન છે એ વાત લઈને આજે આપણે વાત કરવાના છીએ વાલોળની। જે વાલોળ છે આપણા એક ખેડૂત મિત્ર છે જેને વાલોળનું વાવેતર કરેલું છે અને ફાલે ફૂલે અને શીંગું એટલી છે બહુ સારી છે। તો આપણે એની મુલાકાત લેવી અને જાણવી કે એને આ વાલોળ ક્યારે વાવી, કઈ વાવી અને શું એમાં માવજત કરી એ આપણે જાણીશું। તો મુકેશભાઈ, આ જે વાલોળ છે તમે વાવેતર કરેલું છે, આ વાલોળ કઈ છે? આ દેશી વાલોળ કહેવાય, અરણી, દેશી અવણી। હા, બરોબર છે। તો આ વાલોળનું વાવેતર કેટલું હશે અંદાજિત? 1 વીઘો। મુકેશભાઈ, જે આ વાલોળ તમે વાવી એ પેલા પાયાના ખાતર તરીકે તમે કયા ખાતર આપ્યા હતા? પાયાના ખાતર તરીકે અને દેશી ખાતર, દેશી આપણે ખાતર, સાણિયું કહીએ, બરોબર છે। બીજું એકય નહીં। અને અંદાજિત આમાં બીજું કેટલું ખાતર હું નાખ્યું આપતોય નથી। નથી આપતા? અને આમાં અંદાજિત તમે કેટલું ખાતર, સાણિયું ખાતર આપ્યું બસ છે? 1 લારી, એક લારી, 1 વીઘા। બરોબર છે। તો મુકેશભાઈ, આ વાલોળ છે એ તમે કેટલા વર્ષથી વાવો છો? આ મારે 4થું વર્ષ, 4 વર્ષથી વાવો છો, બરોબર છે। તમે આ કઈ રીતે વાવેલી છે? આ આપણે કેરા બાંધ્યું ને કેરા સાહે, અને સાહે, હા, અંદર વાવી છે તોય માથે વેલા તોર માથે ચડાવી છે, બરોબર છે। અને આ કેરો કરેલો છે જે વાવણી આવે એનો, બરોબર છે। તો મુકેશભાઈ, આમાં રોગ જીવાત કેવાક આવે? અત્યારે તો હું આ શિયાળું પાક રહ્યો એટલે શિયાળામાં વાવ્યું એટલે ઓછા આવે। એમ રોગ જીવાત થોડાક ફરતા ગલ ને એવું વાવેલું છે એટલે એનું થોડુંક રક્ષણ કરે, બરોબર છે। તો મુકેશભાઈ નું એવું કેવું છે ખેડૂત મિત્રો, જે એને આ જે બોર્ડર છે ત્યાં ગલ ને એવું વાવેતર કરેલું છે, જેના લીધે જે રોગ જીવાતો હોય છે એ ગલમાં ને એમાં એનું જીવન ગુજારણ કરતી હોય છે, એના લીધેથી જે આ પાક હોય છે એમાં આપણે ઓછો નુકસાન કરતી હોય છે। તો મુકેશભાઈ, આ વાલોળ છે, આ તે વાલોળ તમે કેટલા દિવસે તમે ઉતારતા હશો? આ વાલોળ આપણે વાવણીમાં વાવી હોય પછી ઠેઠ દિવાળી પછી શરૂ થાય, લાંબો ટાઈમ લે, લાંબો સમય હાલે, પછી દિવાળી પછી ઉતરવા માંડે, પછી પહેલા 2 વાર થોડાક ઓછા ઉતરે, પછી થી 7 મણ એમ 8 દી 2-3 વાર નીકળે, એટલે અઠવાડિયા પછી 7 મણ નીકળે 1 વીઘામાંથી। 1 વીઘા। અને કુલ ગયા વર્ષે મેં હિસાબ રાખ્યો હતો 200 મણ નીકળ્યું વીઘે, એટલે વીઘે 200 મણ। તો જો ખેડૂત મિત્રો, મુકેશભાઈ નું એવું કેવું છે કે વીઘે જો વાલોળ એને 200 મણ ગયા વર્ષે એને વાવેતર કર્યું હતું તો 200 મણ જેવી નીકળી હતી। અને ભાવતાલ અત્યારે કેવા કર્યા? આ વર્ષે ભાવતાલ સારા છે, જે મારા શરૂ થઈ છે। તો મુકેશભાઈ, આ વાલોળ છે આમાં રોગ જીવાત તો કેવા આવે? આમાં જો એક તો શિયાળુ પાક છે એટલે રોગ જીવાત નું બહુ થોડોક ઓછા પ્રમાણમાં હોય, પણ ક્યારેક એવું વાતાવરણ ખરાબ થઈ જાય તો ઈવળ છે, કોઈ ગળો છે એવું આવે છે, બરોબર છે। એટલે એના માટે ઈવળની ને ગળાની દવા થોડોક છાંટવી પડે, બાકી બીજું કાંઈ કોઈ વસ્તુ કોઈ નહીં। તો ખેડૂત મિત્રો, મુકેશભાઈ નું એવું કેવું છે કે જે વાલોળ છે એમાં વાતાવરણ બગડે તો ઈયળ આવે છે અને શિયાળો આવે ત્યારે ગળો આવે છે, બાકી કોઈ પ્રકારનો રોગ જીવાત એવું બધું કાંઈ ખાસ આવતું નથી। બજાર ભાવ સારા હોય તો ઉત્પાદન સારું આવે, હા, અને ઓછા હોય તો ઓછું આવે, બરોબર છે। તો મુકેશભાઈ, આ વાલોળ છે આમાં પિયત તમારે કેવી આપવી પડે? આને પિયત બહુ ઓછી આપવી પડે, જેટલી પિયત વધારે આપો ને એટલું આ બગડવા કરે, બરોબર છે, વહેલા પીળા પડવા ન કરે, પિયતમાં બહુ આને ધીરું આપવું પડે। અને આ વાલોળ છે આ કેવી જમીનમાં સારું ઉત્પાદન લઈ શકાય? આને જમીન છે ને જેમ તાસોડ ને નબળી જમીન હોય ને એમાં વધારે ઉત્પાદન, બરોબર છે। જેમ કાળે અને ભારે જમીન હોય ને એમાં ઉત્પાદન એવું ન આવે, બરોબર છે, કે જમીન જે કાળી હોય તો ભેજ વધુ પકડી રાખે, અમને બગડવાની ભીતિ, બરોબર છે। જય જવાન જય કિસાન મિત્રો, આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો, અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો।